ગુપ્ત કયા યુગને ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે? ગુપ્ત યુગના સામ્રાજ્યને. કયા યુગને ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે? ગુપ્ત યુગના સામ્રાજ્યને. ગુજરાતમાં ક્ષત્રપ વંશના શાસન પછી 70 વર્ષ બાદ કોનું સામ્રાજ્ય સ્થપાયું હતું? ગુપ્ત સામ્રાજ્ય. ગુજરાતમાં ક્ષત્રપ વંશના શાસન પછી 70 વર્ષ બાદ કોનું સામ્રાજ્ય સ્થપાયું હતું? ગુપ્ત સામ્રાજ્ય. ગુજરાતમાં મગધના ગુપ્ત સામ્રાજ્યની સત્તા કોના સમયમાં પ્રસરી હતી? કુમારગુપ્ત પ્રથમના સમયે. ગુજરાતમાં મગધના ગુપ્ત સામ્રાજ્યની સત્તા કોના સમયમાં પ્રસરી હતી? કુમારગુપ્ત પ્રથમના સમયે. ક્ષત્રપવંશન તથા ગુપ્તકાળના શરૂઆત વચ્ચેના 70 વર્ષ સુધી ગુજરાતમાં કોનું શાસન હતું? સર્વ ભટ્ટારકનું. તેના ત્રિશુલના ચિહ્નવાળા સિક્કાઓ સમગ્ર ગુજરાતમાંથી મળી આવે છે. ક્ષત્રપવંશન તથા ગુપ્તકાળના શરૂઆત વચ્ચેના 70 વર્ષ સુધી ગુજરાતમાં કોનું શાસન હતું? સર્વ ભટ્ટારકનું. તેના ત્રિશુલના ચિહ્નવાળા સિક્કાઓ સમગ્ર ગુજરાતમાંથી મળી આવે છે. ગુપ્ત વંશનું રાજ ચિહ્ન કયું હતું? ગરુડ. ગુપ્ત વંશનું રાજ ચિહ્ન કયું હતું? ગરુડ. ગુપ્ત વંશના આદિપુરુષ કોણ હતા? શ્રીગુપ્ત. તેમના ઉત્તરાધિકારી ઘટોત્કચ હતા. ગુપ્ત વંશના આદિપુરુષ કોણ હતા? શ્રીગુપ્ત. તેમના ઉત્તરાધિકારી ઘટોત્કચ હતા. ગુપ્ત વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે? ચંદ્રગુપ્ત પહેલો, જેમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ગુપ્ત વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે? ચંદ્રગુપ્ત પહેલો, જેમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? ગિરિનગર. ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? ગિરિનગર. ગુપ્ત વંશના રાજા કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ના સમયમાં સૌરાષ્ટ્રનું વડું મથક કયું હતું? ગિરિનગર. ગુપ્ત વંશના કયા રાજાએ પશ્ચિમના શકો ઉપર વિજય મેળવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરી અને તેઓએ જ તે સમયમાં વ્યાઘ્ર સિક્કાઓ અમલમાં મૂક્યા હતા. ગુપ્ત વંશના કયા રાજાએ પશ્ચિમના શકો ઉપર વિજય મેળવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. વિક્રમાદિત્ય ઉપાધિ ધારણ કરી અને તેઓએ જ તે સમયમાં વ્યાઘ્ર સિક્કાઓ અમલમાં મૂક્યા હતા. ગુપ્તવંશમાં કયા રાજાએ પ્રથમ વખત સમગ્ર ગુજરાત જીત્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. ગુપ્તવંશમાં કયા રાજાએ પ્રથમ વખત સમગ્ર ગુજરાત જીત્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય ના દરબારમાં 9 વિદ્વાનોના નામ જણાવો. કાલિદાસ, ક્ષપણક, ધન્વંતરી, અમરસિંહ, શંકુ, વેતાળ ભટ્ટ, ઘટકરપર વરાહમિહિર અને વરુચિ. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય ના દરબારમાં 9 વિદ્વાનોના નામ જણાવો. કાલિદાસ, ક્ષપણક, ધન્વંતરી, અમરસિંહ, શંકુ, વેતાળ ભટ્ટ, ઘટકરપર વરાહમિહિર અને વરુચિ. ગુપ્ત વંશના કયા રાજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારત આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયે. વિક્રમાદિત્ય. ગુપ્ત વંશના કયા રાજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારત આવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયે. વિક્રમાદિત્ય. કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ના સમયમાં ગરુડને બદલે કઈ આકૃતિ તેમના સિક્કા ઉપર જોવા મળે છે? મયુરની આકૃતિ. કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ના સમયમાં ગરુડને બદલે કઈ આકૃતિ તેમના સિક્કા ઉપર જોવા મળે છે? મયુરની આકૃતિ. ગુપ્ત વંશના કયા રાજાના સમયમાં બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? કુમારગુપ્તના શાસનમાં, જે ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખાય છે. ગુપ્ત વંશના કયા રાજાના સમયમાં બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? કુમારગુપ્તના શાસનમાં, જે ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખાય છે. ગુપ્ત વંશના સ્કંદગુપ્તના ઉપનામ જણાવો. શુક્રદિત્ય, ક્રમાદિત્ય. ગુપ્ત વંશના સ્કંદગુપ્તના ઉપનામ જણાવો. શુક્રદિત્ય, ક્રમાદિત્ય. ગુપ્ત વંશના કયા રાજાએ હુનો, મલેચ્છો ને હરાવ્યા હતા? સ્કંદગુપ્ત, જેનો ઉલ્લેખ જૂનાગઢ શિલાલેખમાં જોવા મળે છે. ગુપ્ત વંશના કયા રાજાએ હુનો, મલેચ્છો ને હરાવ્યા હતા? સ્કંદગુપ્ત, જેનો ઉલ્લેખ જૂનાગઢ શિલાલેખમાં જોવા મળે છે. ઈસ 455માં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવનો બંધ તૂટતાં ગુપ્ત વંશના કયા રાજાના સુબા દ્વારા સમારકામ થયું હતું? સ્કંદગુપ્તના સુબા દ્વારા. ચક્રપાલિત. ઈસ 455માં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવનો બંધ તૂટતાં ગુપ્ત વંશના કયા રાજાના સુબા દ્વારા સમારકામ થયું હતું? સ્કંદગુપ્તના સુબા દ્વારા. ચક્રપાલિત. ગુપ્ત વંશના સ્કંદગુપ્તના સિક્કાઓ પર ઘણી જગ્યાએ શેનું ચિહ્ન જોવા મળે છે? નદીનું અથવા વેદીનું. ગુપ્ત વંશના સ્કંદગુપ્તના સિક્કાઓ પર ઘણી જગ્યાએ શેનું ચિહ્ન જોવા મળે છે? નદીનું અથવા વેદીનું. ગુપ્ત સામ્રાજ્યમાંથી સૌપ્રથમ કોણ સ્વતંત્ર થયું હતું? જૂનાગઢ. ગુપ્ત સામ્રાજ્યનું શાસન ગુજરાતમાં માત્ર 55 વર્ષ રહ્યું. ગુપ્ત સામ્રાજ્યમાંથી સૌપ્રથમ કોણ સ્વતંત્ર થયું હતું? જૂનાગઢ. ગુપ્ત સામ્રાજ્યનું શાસન ગુજરાતમાં માત્ર 55 વર્ષ રહ્યું. ગુપ્ત વંશના કયા રાજાઓએ અશ્વમેઘ સિક્કા ચલણમાં મૂક્યા હતા? સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત પ્રથમ. ગુપ્ત વંશના કયા રાજાઓએ અશ્વમેઘ સિક્કા ચલણમાં મૂક્યા હતા? સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત પ્રથમ. ગુપ્ત વંશનો છેલ્લો રાજા કોણ હતું? વિષ્ણુગુપ્ત. ગુપ્ત વંશનો છેલ્લો રાજા કોણ હતું? વિષ્ણુગુપ્ત. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કયા રાજવંશની સત્તા હતી? ત્રેકુટકોની, જેઓ મૂળ અપ્રાંત પ્રદેશના હતા. ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કયા રાજવંશની સત્તા હતી?
ત્રેકુટકોની, જેઓ મૂળ અપ્રાંત પ્રદેશના હતા. ગુપ્ત યુગમાં દક્ષિણમાં ત્રેકુટકોના પ્રથમ રાજા કોણ હતા? મહારાજા ઇન્દ્રદત્ત તથા તેમનો પુત્ર મહારાજ દાહસેન હતો. તે મિંઢોળા નદીના બંને બાજુના એક ગામને કપૂર ગામના બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું, જે હાલમાં કપૂરા, તાપી જિલ્લામાં આવેલું છે. ગુપ્ત યુગમાં દક્ષિણમાં ત્રેકુટકોના પ્રથમ રાજા કોણ હતા? મહારાજા ઇન્દ્રદત્ત તથા તેમનો પુત્ર મહારાજ દાહસેન હતો. તે મિંઢોળા નદીના બંને બાજુના એક ગામને કપૂર ગામના બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું, જે હાલમાં કપૂરા, તાપી જિલ્લામાં આવેલું છે. જૈન ધર્મની પ્રથમ સંગીતિ ક્યારે થઈ હતી? ઈસ પૂર્વે 300. જૈન ધર્મની પ્રથમ સંગીતિ ક્યારે થઈ હતી? ઈસ પૂર્વે 300. જૈન ધર્મની પ્રથમ સંગીતિ કયા સ્થળે થઈ હતી? પાટલીપુત્ર. જૈન ધર્મની પ્રથમ સંગીતિ કયા સ્થળે થઈ હતી? પાટલીપુત્ર. જૈન ધર્મની પ્રથમ સંગીતિ કોની અધ્યક્ષતા હેઠળ થઈ હતી? સ્થૂળભદ્ર. જૈન ધર્મની પ્રથમ સંગીતિ કોની અધ્યક્ષતા હેઠળ થઈ હતી? સ્થૂળભદ્ર. જૈન ધર્મની પ્રથમ સંગીતિમાં શું કાર્ય થયું હતું? 12 આગમોનું સંપાદન. જૈન ધર્મની પ્રથમ સંગીતિમાં શું કાર્ય થયું હતું? 12 આગમોનું સંપાદન. જૈન ધર્મની બીજી સંગીતિ ક્યારે થઈ હતી? ઈસ 513. જૈન ધર્મની બીજી સંગીતિ ક્યારે થઈ હતી? ઈસ 513. જૈન ધર્મની બીજી સંગીતિનું સ્થળ કયું હતું? વલભી. જૈન ધર્મની બીજી સંગીતિનું સ્થળ કયું હતું? વલભી. જૈન ધર્મની બીજી સંગીતિના અધ્યક્ષ કોણ હતા? દેવર્ષિ ક્ષમાશ્રવણ. જૈન ધર્મની બીજી સંગીતિના અધ્યક્ષ કોણ હતા? દેવર્ષિ ક્ષમાશ્રવણ. જૈન ધર્મની બીજી સંગીતિમાં કાર્ય શું થયું હતું? જૈન ધર્મ ગ્રંથોનું છેલ્લું સંકલન થયું. તેને જૈન આગમોની અંતિમ આવૃત્તિ ગણવામાં આવે છે. આ પરિષદમાં આચાર્ય સ્કદિલે તૈયાર કરેલી માધુરી વાંચનાને મુખ્ય આધાર ગણવામાં આવ્યું હતું. જૈન ધર્મની બીજી સંગીતિમાં કાર્ય શું થયું હતું? જૈન ધર્મ ગ્રંથોનું છેલ્લું સંકલન થયું. તેને જૈન આગમોની અંતિમ આવૃત્તિ ગણવામાં આવે છે. આ પરિષદમાં આચાર્ય સ્કદિલે તૈયાર કરેલી માધુરી વાંચનાને મુખ્ય આધાર ગણવામાં આવ્યું હતું. સોમનાથનું મંદિર કયા સંપ્રદાયનું છે? લકુલિશ પાસુપત સંપ્રદાય. સોમનાથનું મંદિર કયા સંપ્રદાયનું છે? લકુલિશ પાસુપત સંપ્રદાય. પાલિતાણા કોણે બંધાવ્યું હતું? નાગાર્જુને. પાલિતાણા કોણે બંધાવ્યું હતું? નાગાર્જુને. પાલિતાણા શેત્રુંજય પર્વત પર મહાવીર સ્વામી તથા પાદલિપ્તાચાર્યની પ્રતિમા કોણે સ્થાપી હતી? નાગાર્જુન. પાલિતાણા શેત્રુંજય પર્વત પર મહાવીર સ્વામી તથા પાદલિપ્તાચાર્યની પ્રતિમા કોણે સ્થાપી હતી? નાગાર્જુન. શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? વલભી. શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? વલભી. તારંગા ડુંગર ઉપર તારાપુર નગર કોણે વસાવ્યું હતું? રાજા વેનિવત્સરાજ. તારંગા ડુંગર ઉપર તારાપુર નગર કોણે વસાવ્યું હતું? રાજા વેનિવત્સરાજ. આશ્વાબોધ તીર્થ તરીકે ઓળખાતું 20માં તીર્થકર મુનિ સુવ્રતનું ચૈત્ય ક્યાં આવેલું છે? ભરૂચ. આશ્વાબોધ તીર્થ તરીકે ઓળખાતું 20માં તીર્થકર મુનિ સુવ્રતનું ચૈત્ય ક્યાં આવેલું છે? ભરૂચ. ક્ષત્રપ સમયની બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે? ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં. ક્ષત્રપ સમયની બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે? ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં. ચીની યાત્રાળુ ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યા હતા? વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બીજો. ચીની યાત્રાળુ ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યા હતા? વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બીજો. શકારી તરીકે ખ્યાતિ પામેલા રાજા કોણ હતા? વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બે. સાહસાંક. બલમિત્ર. શકારી તરીકે ખ્યાતિ પામેલા રાજા કોણ હતા? વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બે. સાહસાંક. બલમિત્ર. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય નો રજકવી કોણ હતા? મહાકવિ કાલિદાસ. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય નો રજકવી કોણ હતા? મહાકવિ કાલિદાસ. સ્કંદગુપ્ત રાજાએ ગિરનારના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? પર્ણદત્ત. અને પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતને ગિરનારનો નગરપાલક બનાવ્યો. સ્કંદગુપ્ત રાજાએ ગિરનારના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? પર્ણદત્ત. અને પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતને ગિરનારનો નગરપાલક બનાવ્યો. ગુપ્ત રાજાઓ કયો ધર્મ પાળતા હતા? પરમભાગવત. ગુપ્ત રાજાઓ કયો ધર્મ પાળતા હતા? પરમભાગવત. યાંગ રાજાઓના સમયમાં વૈષ્ણવ સંપ્રદાયોનો સારો વિકાસ થયો. ગુપ્ત રાજ્યોના સમયે. યાંગ રાજાઓના સમયમાં વૈષ્ણવ સંપ્રદાયોનો સારો વિકાસ થયો. ગુપ્ત રાજ્યોના સમયે. યાંગ ગુપ્ત રાજાના સમયે મહરોલી માંગ લોહસ્તંભનું નિર્માણ થયું હતું. ચંદ્રગુપ્ત બીજા. યાંગ ગુપ્ત રાજાના સમયે મહરોલી માંગ લોહસ્તંભનું નિર્માણ થયું હતું. ચંદ્રગુપ્ત બીજા. ચંદ્રગુપ્ત બીજાના સમયે બનેલ લોહસ્તંભ મહરોલીથી દિલ્હી કોણ લઈ ગયું હતું? સલ્તનત કાળ માંગ ફિરોજ શાહ. ચંદ્રગુપ્ત બીજાના સમયે બનેલ લોહસ્તંભ મહરોલીથી દિલ્હી કોણ લઈ ગયું હતું? સલ્તનત કાળ માંગ ફિરોજ શાહ. ગુપ્ત વંશની સ્થાપના ક્યારે અને કોને કરી હતી? ઈ. સ. 240માં. શ્રી ગુપ્તે. ગુપ્ત વંશની સ્થાપના ક્યારે અને કોને કરી હતી? ઈ. સ. 240માં. શ્રી ગુપ્તે. યાંગ રાજાને હિંદના નેપોલિયનનું બિરુદ મળેલ છે? સમુદ્રગુપ્તને. યાંગ રાજાને હિંદના નેપોલિયનનું બિરુદ મળેલ છે? સમુદ્રગુપ્તને. ગુપ્તવંશમાં કયો રાજા વીણાનો શોખીન હતો? સમુદ્રગુપ્ત.
ગુપ્ત વંશમાં કયો રાજા વીણાનો શોખીન હતો? સમુદ્રગુપ્ત. ગુપ્ત વંશના રાજા સમુદ્રગુપ્તના દરબારી કવિ કોણ હતા? કવિ હરિસેન. ગુપ્ત વંશના રાજા સમુદ્રગુપ્તના દરબારી કવિ કોણ હતા? કવિ હરિસેન. ગુપ્તકાળમાં દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? ત્રેકુટકો. ગુપ્તકાળમાં દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? ત્રેકુટકો. ત્રેકુટકો વંશની સ્થાપના કોણે કરી હતી? ઇન્દ્રદત્તે. ત્રેકુટકો વંશની સ્થાપના કોણે કરી હતી? ઇન્દ્રદત્તે. ત્રેકુટકો કઈ સંવતને અનુસરતા હતા? કલચુરી. ત્રેકુટકો કઈ સંવતને અનુસરતા હતા? કલચુરી. ત્રેકુટક વંશના ક્યાંગ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો? દહસેન. ત્રેકુટક વંશના ક્યાંગ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો? દહસેન. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા કઈ હતી? સંસ્કૃત. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા કઈ હતી? સંસ્કૃત. ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ ક્યાંગ રાજાને હરાવીને સૌરાષ્ટ્ર અને માળવા જીત્યું? રુદ્રસેન ત્રણને. ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ ક્યાંગ રાજાને હરાવીને સૌરાષ્ટ્ર અને માળવા જીત્યું? રુદ્રસેન ત્રણને. ગુપ્ત રાજા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બે ક્યાંગ રાજાનો પુત્ર હતો? સમુદ્રગુપ્તનો. ગુપ્ત રાજા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બે ક્યાંગ રાજાનો પુત્ર હતો? સમુદ્રગુપ્તનો. ગુપ્તવંશના ક્યાંગ રાજાએ ભારતમાંથી શક સત્તા હંમેશા માટે નાબૂદ કરી? ચંદ્રગુપ્ત બીજો. ગુપ્તવંશના ક્યાંગ રાજાએ ભારતમાંથી શક સત્તા હંમેશા માટે નાબૂદ કરી? ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત રાજા વિક્રમાદિત્યએ ક્યાંગ સ્થળે પાટનગર બનાવાયું હતું? ઉજ્જૈનને. ગુપ્ત રાજા વિક્રમાદિત્યએ ક્યાંગ સ્થળે પાટનગર બનાવાયું હતું? ઉજ્જૈનને. ગુપ્ત રાજા વિક્રમાદિત્ય અને તેની પત્ની ધ્રુવસ્વામીની દેવીની માહિતી કઈ કૃતિમાંથી મળે છે? ધ્રુવસ્વામીની દેવી. લેખક વિશાખાદત્ત. ગુપ્ત રાજા વિક્રમાદિત્ય અને તેની પત્ની ધ્રુવસ્વામીની દેવીની માહિતી કઈ કૃતિમાંથી મળે છે? ધ્રુવસ્વામીની દેવી. લેખક વિશાખાદત્ત. ક્યાંગ ગુજરાતી સાહિત્યકારોએ ધ્રુવસ્વામીની દેવી નાટક લખ્યું છે? ક. મા. મુનશી. ક્યાંગ ગુજરાતી સાહિત્યકારોએ ધ્રુવસ્વામીની દેવી નાટક લખ્યું છે? ક. મા. મુનશી. ચીની યાત્રાળુ ફાહિયાને ચંદ્રગુપ્ત બીજાના સમયે ભારતની મુલાકાતનું વર્ણન ક્યાંગ ગ્રંથમાં કર્યું છે? ફો. કોકી. ચીની યાત્રાળુ ફાહિયાને ચંદ્રગુપ્ત બીજાના સમયે ભારતની મુલાકાતનું વર્ણન ક્યાંગ ગ્રંથમાં કર્યું છે? ફો. કોકી. ચીની યાત્રાળુ ફાહિયાનું સાચું નામ શું હતું? સેહી. ચીની યાત્રાળુ ફાહિયાનું સાચું નામ શું હતું? સેહી. ચંદ્રગુપ્ત બે અને ધ્રુવસ્વામીની દેવીના પુત્રનું નામ શું હતું? કુમારગુપ્ત. ચંદ્રગુપ્ત બે અને ધ્રુવસ્વામીની દેવીના પુત્રનું નામ શું હતું? કુમારગુપ્ત. કુમારગુપ્ત કોનો ઉપાસક હતો? ભગવાન કાર્તિકેયનો. કુમારગુપ્ત કોનો ઉપાસક હતો? ભગવાન કાર્તિકેયનો. ભારતમાં અજતાની ગુફાનું નિર્માણ ક્યાંગ રાજાના સમયે થયું હતું? કુમારગુપ્ત. ભારતમાં અજતાની ગુફાનું નિર્માણ ક્યાંગ રાજાના સમયે થયું હતું? કુમારગુપ્ત. ગુપ્તકાળમાં રાજા એક શહેરના વહીવટ માટે એક પ્રતિનિધિ મૂકતો તેને શું કહેતા? પુરોવાલ. ગુપ્તકાળમાં રાજા એક શહેરના વહીવટ માટે એક પ્રતિનિધિ મૂકતો તેને શું કહેતા? પુરોવાલ. ગુપ્ત વંશના ક્યાંગ રાજાના સમયથી ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા અસ્ત થવા પામી? સ્કંદગુપ્ત. ગુપ્ત વંશના ક્યાંગ રાજાના સમયથી ગુજરાતમાં ગુપ્ત વંશની સત્તા અસ્ત થવા પામી? સ્કંદગુપ્ત. નીતિશતક ના રચયિતા કોણ છે? ભર્તુહરિ. નીતિશતક ના રચયિતા કોણ છે? ભર્તુહરિ. અષ્ટાંગ હૃદય કૃતિના રચયિતા કોણ છે? તેનો પ્રકાર જણાવો. વાગ્ભટ્ટ. પ્રકાર આયુર્વેદ. અષ્ટાંગ હૃદય કૃતિના રચયિતા કોણ છે? તેનો પ્રકાર જણાવો. વાગ્ભટ્ટ. પ્રકાર આયુર્વેદ. માલતી માધવ કોને લખ્યું છે? કવિ ભવભૂતિ. પ્રણય કથા. માલતી માધવ કોને લખ્યું છે? કવિ ભવભૂતિ. પ્રણય કથા. સ્વપ્નવાસ્વાદત્તમ ના રચયિતા કોણ છે? કવિ ભાસ. સ્વપ્નવાસ્વાદત્તમ ના રચયિતા કોણ છે? કવિ ભાસ.